શહેરના એસએમસી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં છોટુભાઈ પાટીલ, ડેપ્યુટી મેયર, કોર્પોરેટર, સાંસદ અને અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર હતા અને તાપી માતાની આરતીનો લાભ લીધો હતો। આજે સૂર્યપુત્રી તાપી માતાનો જન્મદિવસ હોવાથી હજારો લોકોની તાપી માતાના જન્મદિનને ઉજવવા માટે નાવરી ઓવરા ખાતે ભેગી થઈ આરતી પૂજાનો લાભ લીધો હતો। શહેરના અને તાપી માતાને ચુંદડી પધરાવી હતી। આજે પુણ્ય સલીલા માં તાપી માતાનો આજે પ્રાગટ્ય દિવસ છે। કહેવામાં આવે છે કે ગંગાનું સ્નાન કરવાથી, નર્મદાજીના દર્શન કરવાથી, યમુનાજીનું પાન કરવાથી અને તાપી માતાના સ્મરણ માત્રથી પાપનો નાશ થાય છે। એવા જ આપણા યમુનાજીના બહેન અને શનિ મહારાજના પુત્રી એવા તાપી માતાનો આજે પ્રાગટ્ય દિવસ છે। આજે સૌ સુરતીઓ મોટી સંખ્યામાં આજે તાપી માતાનો જન્મદિવસ મનાવે છે અને આજે ખૂબ ઉત્સાહપૂર્વક આજે નાવડી ઓવારા ખાતે ચુંદડી મનોરથ જેવા અનેક કાર્યક્રમો, પૂજા અર્ચના, ભજન, તમામ પ્રકારના અહીંયા આયોજનો કરવામાં આવેલા છે। આજે સુરત મહાનગરપાલિકા અને તમામ સંસ્થાઓ દ્વારા અનેક જગ્યાઓ ઉપર આજે માં તાપીનો પ્રાગટ્ય દિવસ આજે ખૂબ ધામધૂમપૂર્વક મનાવવામાં આવ્યો છે ને આજે માં તાપીને પ્રાર્થના કરું છું કે આપણા સુરતવાસીઓ પર આ જ રીતના આશીર્વાદ બનાવી રાખે અને સુરત ભરપૂર રહે, એ જ રીતે મારી આજે તાપી માતાને આજે પ્રાર્થના છે। તાપી માતાના જન્મદિવસ પ્રસંગે સુરત શહેરની જનતા નાનપુરા ઓવારા પર ઉમટી પડી છે। આજે તાપી માતાની આરતી કરીને હું ધન્યતા અનુભવું છું। આજે તમામ શહેરના કોર્પોરેટરો, ડેપ્યુટી મેયર, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન, દંડકશ્રી સૌ અહીંયા ઉપસ્થિત રહીને, આપણા ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહીને આજે તાપી માતાનો આરતીમાં લાભ લીધો અને પૂજા અર્ચના કરી। હું ફરી આજે તમામ સુરતવાસીઓને તાપી માતાના જન્મદિવસ પ્રસંગે શુભેચ્છા પાઠવું છું।